ભાભરમાં ચમત્કારી વાછરડીનો જન્મ થયો। કપાળમાં સફેદ તિલક એવું ચમકે છે કે જોનારા મોહી જાય, તેને જોઈ જ રહેવાનું મન થાય તેવી વાછરડીને જોવા લોકો આવી રહ્યા છે। ભાભરની સ્વર્ણિયમ નગરમાં આવેલી ગૌશાળામાં ચમત્કારી કહી શકાય એવી વાછરડીનો જન્મ થતા કુતૂહલ સર્જાયું છે। ભાભરમાં એક એવી વાછરડી જન્મે છે જે ચમત્કારથી કમ નથી, લોકો તેને જોવા આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો ભાભર મામલતદાર કચેરી નજીક સ્વર્ણિયમ નગર આવેલું છે, તેમાં એક નાનકડી ગૌશાળા ચાલે છે। તેનું સંચાલન ભાજપ બનાસકાંઠા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમરતભાઈ પંચાલ ઉર્ફે વાલી ચલાવી રહ્યા છે। આ ગૌશાળા આજે એક ગૌ માતાએ વાછરડીને જન્મ આપ્યો છે। વાછરડીનો જન્મ થતાં તે વાછરડીનું ચર્ચાનું કેન્દ્ર બની છે। હજારોમાં એક જોવા મળે તેવી વાછરડી છે। આછો કાળા કલર, કપાળે સફેદ તિલક આકર્ષણનું કેન્દ્ર બની છે। તેના કપાળ પર તિલક એટલું ચમકે છે કે જોનારા મોહી જાય અને આ વાછરડીને ચમત્કારથી કમ નથી તેવું લોકોનું માનવું છે। અત્યારે આ મોહીની વાછરડી જેવી લાગતી વાછરડી જોનારાનું મન મોહી લે છે, તેને હિત કરવાનું મન થાય તેવી વાછરડીને જોવા માટે લોકો આવી રહ્યા છે। આ બાબતે ગૌશાળા સંચાલક અમરતભાઈ પંચાલ શું કહી રહ્યા છે સાંભળો। આજે વાયુ વેગે સમાચાર મળતા આનંદ અનુભવીએ છીએ કે ગાડલિયા ગૌશાળાની અંદર એક ગૌ માતાનો જન્મ થયો છે। ત્યાં ગૌ માતાના અમે દર્શન કરી ગૌ માતાની કપાળમાં તિલક છે એ કંઈક દિવ્ય શક્તિનો આભાસ દેખાવે છે। અમારી ભાભર નગરી પુણ્ય ધરતી ઉપર ગૌ માતા અવતર્યા છે। કૃષ્ણ ભગવાનના અવતારી કંઈક ચમત્કાર લાગે છે અમને આ બધો જોતા, અને પરમાત્મા ખૂબ ભાભરની અંદર પુણ્યદાન વધારી રહ્યા છે। એનો મહિમા કંઈક દેખાતો એવો આત્મા દેખાય છે આ ગૌ માતાની અંદર, કે એમાં એક તિલક કપાળની અંદર છે એ કંઈક પરમાત્માની કૃપા છે એવું અમે માનીએ છીએ। પરમ કૃપાળુ પરમાત્મા ભાભરનગર ઉપર પુણ્ય ધરા ઉપર આવા કાયમ દિવ્ય અવતાર આપે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। આવું સત્કર્મ કર્મની ભાવના બધાના દિલમાં પ્રગટ થાય એવી અભ્યર્થના પ્રાર્થના સૌને મારા વાલા જય જલારામ। અત્યારે આપણે ભોળાનાથ શિવ ભગવાનની આરાધના અને પવિત્ર શિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, અને એવામાં જ અમારી આ ગાડલિયા ગૌશાળાની અંદર આજે એક ગૌ માતાએ વાછડીનો જન્મ આપ્યો છે, અને એના જ કપાળમાં ચિહ્ન હોવાથી અમે આજે બધાએ ભેગા થઈ અને બધાએ જોયું કે કાંઈક કોઈ દેવતારૂપી વાછડી જન્મ થયો છે, અને અમારે બધાને આનો બહુ આનંદ છે। અમારી ગૌશાળામાં એનો જન્મ થતાં બધાએ હર્ષની લાગણી અનુભવ્યો છે, અને આ વિસ્તારની દરેક ધર્મપ્રેમી જનતા પણ આ વાછડીના જન્મથી બહુ ખુશ છે।